લુખાઓને ઝઘડવા માટે કે કોઈના પર જીવલેણ હુમલો કરવા માટે મોટા કોઈ કારણની નથી જરૂર પડતી। અમદાવાદમાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં કાર પાર્કિંગ જેવી બાબતે એક યુવક પર જીવલેણ હુમલો થઈ ગયો, પરંતુ કાયદો હાથમાં લેતા સમયે જે લુખાઓ જરાય શરમ નતા રાખી રહ્યા, જરાય ડર નતા રાખી રહ્યા પોલીસનો, એ કાયદાને હાથમાં લેનાર લુખાઓને પોલીસે તેમની औकात બતાવી દીધી છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આપણા ગૃહમંત્રીએ કહ્યું છે, પરંતુ આ લુખાઓને જુઓ, જેમણે કાયદો હાથમાં લીધો, પરંતુ હવે હુમલાના સ્થળે પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે। પોલીસે એવો કાયદાનો પાઠ ભણાવ્યો કે સરખી રીતે ચાલી પણ નથી શકતા। દ્રશ્યો અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસેના છે, જ્યાં થોડા દિવસ પહેલા દ્રશ્યોમાં દેખાતા લુખાઓ, જેમના નામ પરેશ રબારી, સુનિલ રબારી, જયેશ ભરવાડ, મોન્ટુ ભરવાડ અને ચિહોર ટાઈગર છે, જેમણે શહેરના સરખેજ વિસ્તારમાં ચાની ટપરી પર કાર ખસેડવા જેવી નજીવી બાબતે બબાલ કરી નાખી, જેમાં દંડાવાળી પછી સરખેજ પોલીસે મામલો શાંત પાડ્યો હતો, પરંતુ અદાવત રાખી સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવીને આ લુખાઓએ મહાવીરસિંહ અને તેના મિત્રો કૃપાલ, ધવલ, રવિ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ યુવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્ત છે જે મહાવીરસિંહ ભરતસિંહ રાજપૂત છે અને તેમના માસીના દીકરા છે। તેઓ લોકો પોતે વ્યવસાય કરે છે, ધંધો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ જે સિંધુ ભવન રોડ ઉપર જે બીના બનેલી તેની અદાવત રાખી અને આ કામના આરોપીઓ તેમના પર હુમલો કરેલો અને જેની તપાસ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અમો ચલાવી રહેલા છે। હા, આ કામના જે 5 આરોપી જે પકડાયેલા છે તેમાં આરોપી તરીકે જે છે પરેશ, ચહેરા, જયેશ અને મોન્ટુ, આ 4નો ગુનાહિત અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર તેમના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ તેઓ લોકો ધરાવે છે। એક સામાન્ય ઝઘડાની અદાવત જીવલેણ હુમલા સુધી પહોંચી જાય તે ખૂબ મોટો મુદ્દો છે। આમ તો પોલીસ પોતાનું કામ સારી રીતે જ કરે છે, પરંતુ આવા લુખ્ખા તત્વો કાયદો હાથમાં લેતા પહેલા 100 વાર વિચાર કરે તેવો કડક દાખલો બેસાડવાની ચોક્કસથી જરૂર છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પચણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।